આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા। મહત્વપૂર્ણ સમાચાર। 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી। ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો એક સાથે ચૂંટણી યોજાશે। તો 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી। ગુજરાત રાજ્યસભાની બંને બેઠકોની એક સાથે ચૂંટણી યોજાશે। જે બંને બેઠકો નિધન બાદ ખાલી થશે તે અંગે હવે ચૂંટણી યોજાશે। તો 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી। ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એક સાથે ચૂંટણી। હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, જે બંને બેઠકો ખાલી થઈ હતી ને હવે તેની 1 માર્ચે ચૂંટણી યોજાશે। જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યસભાની બંને બેઠકોની ચૂંટણી સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે અને 1 માર્ચે એટલે કે વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે એ 1 માર્ચના દિવસે જ મતદાન કરવામાં આવશે। સૌથી વધારે મહત્વનું છે કે જે કાર્યક્રમ રાજ્યસભાની ચૂંટણીનો જાહેર થયો છે એમાં 11મી ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, જેમાં ફોર્મ ભરવા માટેની જે ડેટ છે એ ડેટ 18 ફેબ્રુઆરી છે। 19મી ફેબ્રુઆરીએ નોમિનેશન એ ફાઇલ થશે। સીધી રીતે જોવા જઈએ તો વિડ્રોલની 22 ફેબ્રુઆરીની તારીખ જાહેર કરવામાં આવી છે અને પોલિંગ એટલે કે 1 માર્ચે પોલિંગ કરવામાં આવશે। જે પોલિંગનો સમયગાળો છે સવારે 9 થી 4 દરમિયાનનો સમયગાળો છે અને 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે। એટલે આ બંને બેઠકો જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ અને રાજકોટમાંથી ચૂંટાયેલા જે રાજ્યસભાના સભ્ય હતા સાંસદ, તેઓના દુઃખદ અવસાનના કારણે ખાલી પડેલી બેઠકો છે તેની સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી। અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી હતી અને હવે 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। કાર્યક્રમ જે સામે આવ્યો છે, ગુજરાત રાજ્યસભાની બંને બેઠકોની એક સાથે ચૂંટણી યોજાશે। જે સત્ર તેની શરૂઆત થઈ રહી છે ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી યોજાશે। ત્યારે ભાજપ અને કોંગ્રેસને એક બેઠક મળે તેવી પૂરી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। એક સાથે ચૂંટણી યોજાવાથી ફાયદો પણ થશે, એક બેઠક મળે તેવી પૂરી શક્યતાઓ બંને પાર્ટીને। 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી। તો ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એક સાથે ચૂંટણી યોજાશે અને હવે જોવાનું રહેશે કે રાજ્યસભાના સાંસદ કોણ બનશે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેને એક બેઠક મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે સમીકરણો સામે આવી રહ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે બંને પક્ષને એક બેઠક ફાળે જાય તેવી શક્યતાઓ। તો ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એક સાથે ચૂંટણી અને તે હેઠળનો કાર્યક્રમ। અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી હતી। ભાજપ અને કોંગ્રેસને એક બેઠક મળે તેવી શક્યતાઓ। બ્રિજેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। બ્રિજેશ, રાજ્યસભાની ચૂંટણી જે 1 માર્ચે યોજાશે અને તેની જાહેરાત કરવામાં આવી છે, જે બંને બેઠકો ખાલી પડી હતી, સમીકરણો શું કહી રહ્યા છે, આ બંને બેઠકો માટે શું હોઈ શકે? જે રીતે વાત કરવામાં આવે તો બંને બેઠકોની અંદર એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંને બેઠકો અલગ અલગ ચૂંટણી છે તે લડાશે, એટલે કે આ બંને બેઠકો ભાજપના ફાળે જશે। ચૂંટણી પંચે જે જાહેરનામું અથવા તો આજે જે જાહેરાત કરી છે તેની અંદર એ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 2 સેપરેટ એટલે કે બંને અલગ ચૂંટણીઓ યોજવામાં આવે, એક સાથે ચૂંટણીઓ નહીં યોજાય। બંને બેઠકોની જે ચૂંટણી છે તે અલગ અલગ યોજવામાં આવે તે પ્રકારની એક વાત કરવામાં આવી છે। કમિશને ડિસાઇડ ટુ હોલ્ડ 2 સેપરેટ બાય ઇલેક્શન્સ ઓફ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ ઓફ ગુજરાત, જેનો સીધો મતલબ એવો થાય છે કે બંને બેઠકોની જે ચૂંટણી છે તે અલગ થવાની છે, અલગ રીતે થઈ રહી છે। એટલે કે આ બંને બેઠકો ભાજપના ફાળે જશે। ભલે એક બેઠક કોંગ્રેસ પાસે હતી, પરંતુ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જો ચૂંટણીઓ અલગ યોજાશે, સેપરેટ ચૂંટણીઓ યોજવાની છે, અલગ અલગ યોજવાની છે, એનો મતલબ એવો છે કે આ બંને બેઠકો ભાજપના ફાળે જશે। ભાજપ પાસે 111 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તે સંજોગોની અંદર એક પણ બેઠક કોંગ્રેસના ફાળે આવે તેવી શક્યતા નથી અને એટલા માટે જે રીતની કોંગ્રેસ કહી રહ્યું હતું કે ત્યાં ચૂંટણી પંચમાં પડકારો છે, પણ બંને સંસદ સભ્યોના નિધન અલગ અલગ દિવસે થયા હોવાથી જે ચૂંટણીઓ છે તે અલગ અલગ જાહેરનામું તેનું પડશે, અલગ અલગ ચૂંટણીઓ લડાશે અને અલગ અલગ મતદાન થશે, જેના
જેના કારણે આ બેઠકો સીધી રીતે ભાજપ પાસે જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને કોઈ પણ કાયદાકીય ગૂંચ ઊભી નહીં થાય તો સીધી રીતે ભાજપ બંને બેઠકો લઈ જશે. કોંગ્રેસ ચોક્કસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. હવે કોંગ્રેસે ફરી એકવાર કાયદાકીય ગૂંચનો સહારો લેવો કે કેમ, કાયદાકીય માર્ગ અપનાવો કે કેમ, તે કોંગ્રેસે નક્કી કરવાનું છે. પણ જે રીતની ચૂંટણી પંચે જાહેરાત કરી છે તેનાથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ બંને ચૂંટણીઓ અલગ અલગ યોજાઈ રહી છે. બંને ચૂંટણીઓ અલગ અલગ યોજાશે તો એનો મતલબ છે કે ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ છે, ભાજપ પાસે ધારાસભ્યો વધારે છે અને તેવા સંજોગોની અંદર ભાજપ બંને બેઠકો જીતી જશે. કોંગ્રેસ પાસે એક સાંસદ સભ્ય તરીકે અહેમદ પટેલની સીટ હતી, પરંતુ અહેમદ પટેલના નિધનથી આ બેઠક ખાલી પડી. ત્યારબાદ અભય ભારદ્વાજનું નિધન થયું ભાજપના સાંસદનું અને એ બેઠક પણ ખાલી પડી. એટલે બે બેઠક જે ખાલી પડી છે તે બંને બેઠકો ઉપર હવે જે ચૂંટણી યોજાઈ રહી છે તે અલગ અલગ જે છે ચૂંટણી યોજાવાની છે. સેપરેટ ઇલેક્શન ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું છે. એટલે કે બંને ચૂંટણીઓ અલગ થશે. જાહેરનામું ભલે એક જ દિવસે પડે પણ ચૂંટણીઓ અલગ યોજાશે અને તેના કારણે બંને બેઠકો ભાજપને મળશે તે પણ સુનિશ્ચિત થઈ ચૂક્યું છે. કારણ કે ભાજપ પાસે 111 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપનો આંકડો મોટો છે અને આંકડો મોટો હોવાના કારણે ભાજપને સીધો લાભ થશે. ભાજપનું રાજ્યસભાની અંદર સંખ્યાબળ એક વધુ બેઠક ભાજપને મળવા જઈ છે. રાજ્યસભામાં ભાજપની મજબૂતી વધશે તે પણ નિશ્ચિત છે. એટલે તે રીતે તમામ રીતે આ ભાજપ માટે વિન વિન સિચ્યુએશન છે. બે બેઠકો વધતા ભાજપને સીધો એક બેઠકનો ફાયદો મળી રહ્યો છે. એટલે ગુજરાતની 11 બેઠકો જે સાંસદો છે 11 સાંસદો છે ગુજરાતમાંથી રાજ્યસભાના, તેમાંથી ભાજપ પાસે જે 7 અને કોંગ્રેસ પાસે 4 હતી એની જગ્યાએ હવે ભાજપનું પલ્લું વધુ મજબૂત હશે. ભાજપની વધુ બે બેઠકો થઈ રહી છે. એટલે ભાજપ સીધી રીતે રાજ્યસભામાં સંખ્યાબળ પોતાનું મજબૂત કરી શકશે. ઉમેદવારોની જાહેરાત જે છે એ આગામી દિવસોમાં થશે. સંભવત એવું એક મનાઈ રહ્યું હતું કે બળવંતસિંહ રાજપૂત જે અહેમદ પટેલ સામે લડ્યા હતા અને તેમની ચૂંટણી પંચની અંદર જે હાઈકોર્ટની અંદર જે છે તેમની પિટિશન પણ હતી, જીત પડકારી હતી અહેમદભાઈની, તેને ડિસમિસ અરજી થઈ ચૂકી છે. પણ બળવંતસિંહ રાજપૂતને પણ રિપીટ કરે તેવી શક્યતા ભાજપની અંદર જોવાઈ રહી છે. આ સિવાય બીજા જે નામો છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. પણ હાલ પૂરતું ચોક્કસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે સીધી એક રાજ્યસભાની પણ ચૂંટણી આવી ગઈ છે. એટલે હવે રાજ્યસભાની ચૂંટણી ભાજપ પોતાના સંખ્યાબળના આધારે બંને બેઠકો જીતી શકશે તેવી મજબૂત સ્થિતિમાં છે. જી બિલકુલ થી રાજ્યસભાની ચૂંટણી 1 માર્ચે યોજાશે તેવું સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે એવું પણ સ્પષ્ટ કહ્યું છે અલગ અલગ ચૂંટણી યોજાશે, પરંતુ એક દિવસે યોજાશે કે પછી અલગ અલગ દિવસે યોજાશે? યોજાશે એક જ દિવસે દીક્ષિતા, પરંતુ એનું નોટિફિકેશન અલગ હશે. એટલે કે પહેલા એક બેઠક માટે થશે અને પછી બીજી બેઠક માટે મતદાન થશે. એટલે એ બંને મતદાનો જે છે અલગ અલગ થવાના હોય તેવા સંજોગોની અંદર સીધી રીતે જે છે ભાજપનું પલ્લું ભારે રહે છે. ભાજપ પાસે ધારાસભ્યોની સંખ્યા વધારે છે અને ધારાસભ્યોની સંખ્યા વધારે હોવાના કારણે ભાજપ બંને બેઠકો જીતી જાય તેવી પૂરી શક્યતા તેની અંદર રહેશે. 111 ધારાસભ્યો છે. એટલે જો બંને ચૂંટણીઓ અલગ યોજાય છે તો સીધી રીતે બંને બેઠકો ભાજપને ફાળાઈ જશે. હવે કોંગ્રેસ પાસે વિકલ્પ રહેશે કે કોંગ્રેસ તેને કાયદાકીય રીતે પડકારે છે કે પછી કોંગ્રેસ ચૂંટણી લડે છે કે પછી બંને બેઠકો બિનહરીફ આપવામાં આવે છે તે પણ જોવાનું રસપ્રદ રહેશે. કારણ કે કોંગ્રેસ આ પહેલા કાયદાકીય રીતે પણ ચૂંટણીમાં પડકારી ચૂકી છે. હવે ફરી એકવાર સેપરેટ લડવાની જે વાત કરવામાં આવી છે એટલે કોંગ્રેસ ફરી તેને પડકારે છે કેમ તે પણ જોવાનું રહેશે. પણ હાલ પૂરતી ભાજપ અને રાહતની વાત એ છે કે બંને ચૂંટણીઓ અલગ યોજાવાથી ભાજપને સીધો ફાયદો છે અને ભાજપની અંદર રાજ્યસભામાં વધુ એક બેઠક મળશે. જી બિલકુલ સીધો ફાયદો ભાજપને દેખાઈ રહ્યો છે. એટલે ભાજપનો રસ્તો સંપૂર્ણપણે સ્પષ્ટ છે અને જીત તેને દેખાઈ રહી છે. એટલે આ વખતે ભાજપે તોડોચૂડોની રાજનીતિ નહીં અપનાવી, પરંતુ એક વાત એ પણ ભાજપમાં કે કોને રાજ્યસભાના સાંસદ બનાવવા. કારણ કે ઘણા બધા લોકો છે એવા કેવા સિનિયર નેતાઓ છે જે ઘણા સમયથી ભાજપમાં છે. એટલે ભાજપ માટે એ પડકાર રહેશે ખરો? દીક્ષિતા, ભાજપ જે છે હંમેશા એક સિસ્ટમ ભાજપની અંદર છે. પાર્લામેન્ટરી બોર્ડના આધારે નિયમોની જાહેરાત કરવામાં આવે છે. કેન્દ્રીય નેતૃત્વ આની અંદર નક્કી કરતું હોય છે કે કોને સાંસદ બનાવવા. અભય ભારદ્વાજના સ્થાને શું બ્રાહ્મણ ઉમેદવારને ભાજપ રિપીટ કરવા માંગે છે કેમ, જ્ઞાતિ સમીકરણો પણ જોવામાં આવતા હોય છે. તમામ નિયમો જોવામાં આવશે. જે લોકોને સંગઠનમાંથી પડતા મૂકવામાં આવ્યા શું તેમાંથી કોઈ ચહેરો લાવવામાં આવશે તે પણ એક સવાલ છે. બળવંતસિંહ રાજપૂતનું મેં તમને કહ્યું એ પ્રમાણે કે બળવંતસિંહ રાજપૂત અહેમદ પટેલ સામે ચૂંટણી હાર્યા હતા અને તેમણે હાઈકોર્ટની અંદર કેસ કર્યો હતો. હાઈકોર્ટમાં એ કેસ પેન્ડિંગ હતો પણ અહેમદ પટેલનું નિધન થયું એટલે એ અરજીને ડિસમિસ કરવામાં આવી છે. તો બળવંતસિંહ રાજપૂતનું નામ પણ એક શક્યતામાં રહેલું છે કે એ
એ બેઠક ઉપર બળવંતસિંહ રાજપૂતને બાકીની ટર્મ માટે, કારણ કે અડધી ટર્મ હશે અહેમદ પટેલની, જે 2017 થી 20 સુધીનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે, એટલે અડધી ટર્મ હશે, તો અડધી ટર્મ માટે બળવંતસિંહ રાજપૂતને ચાન્સ આપવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે. એટલે આ તમામ શક્યતાઓ છે, પણ અંતે ભાજપનું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આનો નિર્ણય કરતું હોય છે, અને તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે મળશે તે સમયે આનો નિર્ણય થશે. હાલ પૂરતી વાત કે રાજ્યસભાની ચૂંટણીની અંદર ભાજપ માટે એક સ્પષ્ટ અને આસાન રસ્તો થઈ ચૂક્યો છે, કારણ કે બંને ચૂંટણીઓ અલગ યોજાવાની હોવાથી આ બંને બેઠકો ભાજપના ફાળે જશે, અને ભાજપને સીધો લાભ, એક બેઠકનો સીધો લાભ જે છે આ ચૂંટણીમાં થઈ રહ્યો છે. રાજ્યસભાની અંદર ભાજપને વધુ એકવાર મજબૂતી, એક બેઠકની મજબૂતી મળી રહી છે, તે પણ આ ચૂંટણીના જે નોટિફિકેશન છે ત્યાંથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જી બિલકુલ થી આપ અમારી સાથે જોડાયેલા રહેજો બ્રિજેશ. તો રાજ્યસભાની ચૂંટણી 1 માર્ચે યોજાશે. ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એક સાથે ચૂંટણી યોજાશે. એક દિવસે ચૂંટણી યોજાશે, પરંતુ ચૂંટણી પંચ તરફથી એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બંનેના નિધન અલગ અલગ દિવસે થયા હોવાથી આ ચૂંટણી છે તેની પ્રક્રિયા અલગ અલગ રહેશે. બંને બેઠક માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. સંખ્યા બંને જોતા બંને બેઠક ભાજપના ફાળે જઈ શકે છે. ભાજપ પાસે બંને બેઠકો માટે પૂરતું સંખ્યાબળ છે, અને તેને લઈને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની આ બંને બેઠકો પર સીધી રીતે જીત જોવા મળી રહી છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠક માટે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સંખ્યાબળને જોતા બંને બેઠક ભાજપને મળી શકે છે, કારણ કે ભાજપ પાસે હવે પૂરતું સંખ્યાબળ છે, અને ભાજપે હવે તોડોચૂડોની નીતિ નહીં અપનાવી, પણ કારણ કે દર વખતે જે રાજ્યસભાની ચૂંટણી યોજાતી હોય છે કે અલગ અલગ ચૂંટણી યોજાતી હોય છે, તેને લઈને દરેક વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, આ વખતે પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. તો ઝી 24 કલાક પર મહાનગરપાલિકાના ઉમેદવાર અંગેની આ સૌથી મોટી ખબર. 12:30 કલાકે ભાજપના ઉમેદવારો જાહેર થશે. બપોરે 12:30 કલાકે ભાજપ કરશે સત્તાવાર રીતે જાહેરાત. અમદાવાદ મહાનગરપાલિકામાં જતીન પટેલને સંભવિત ટિકિટ, તો દિગંત ભટ્ટને ભાજપ ટિકિટ આપશે. સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 60%થી વધુ નવા ચહેરા જોવા મળી શકે છે. ત્રણેય નિયમોમાં ચુસ્ત અમલને કારણે 30 થી વધુ સિનિયર કોર્પોરેટરના પત્તા કપાશે. તો ભાજપના સંભવિત ઉમેદવારો કયા છે? નિકોલથી ગૌતમ કથિરિયાને આ વખતે ટિકિટ મળી શકે છે, તો નવરંગપુરાથી શંકર ઘડિયાળને ટિકિટ મળી શકે છે. ભાજપના સંભવિત ઉમેદવારો લાંભાથી માનસિંહભાઈને ટિકિટ મળી શકે છે. 12:30 વાગ્યા અંગેની જાહેરાતને નામો સામે આવશે. બ્રિજેશ અમારી સાથે જોડાયેલા છે. બ્રિજેશ, 12:30ની આસપાસ ભાજપ પોતાના જે ઉમેદવારો છે તેને જાહેર કરશે. 60%થી વધુ જે નવા ચહેરાઓ છે તે લોકોને તક મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ દીક્ષિતા, ભાજપ જે છે આજે 12:30 કલાકે પોતાના ઉમેદવારોની યાદી જે જાહેર કરવામાં આવશે તેની અંદર જે નામો છે, કેટલાક નામો રિપીટ થઈ રહ્યા છે. બોડકદેવની વાત કરીએ તો બોડકદેવની આ સમગ્ર પેનલને રિપીટ કરવામાં આવી રહી છે. કાંતિભાઈ પટેલ, દેવાંગ દાણી, દીપ્તિબેન અમરકોટિયા અને વાસંતીબેન પટેલ, આ 4 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ સમગ્ર સમીકરણો બદલાયા છે, જેના કારણે કોઈ પણ રિપીટ નહીં થાય. સિનિયર કોર્પોરેટરો, 30 થી વધુ સિનિયર કોર્પોરેટરના પત્તા કપાયા છે, ત્યાં નવા ચહેરાઓને સ્થાન મળશે. આ ઉપરાંત જો વાત કરીએ તો જે 2 ટર્મવાળા કોર્પોરેટરો છે તેમને પણ એક તક મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ભાજપને સૌથી મોટું ડ્રોબેક અથવા તો જે કહી શકાય કે રોટેશન જે બદલાયું છે તેના કારણે અમદાવાદની અંદર જે સામાન્ય બેઠકો છે તે સામાન્ય બેઠકો અનામતમાં કન્વર્ટ થઈ છે. એટલે તે વિસ્તારની અંદર ભાજપ માટે જે છે પડકાર રહેશે. તે બેઠકો ઉપર ભાજપ જે નામો જાહેર કરે છે તેને લઈને નામો જોવાના રહેશે. એટલે તે રીતે તમામ જે નામોની વાત કરીએ તો ભાજપના જે નામો જાહેર થવાના છે, 12:30 કલાકે ભાજપના પ્રમુખ CR પાટીલ આ સત્તાવાર જાહેરાત કરશે, અને તેની અંદર તેઓ આજે કેટલાય યાદી જાહેર કરે છે તે જોવાનું રહેશે. શું તમામ મહાનગરપાલિકા માટે જાહેરાત થશે કે પછી 2 કે 3 અમદાવાદ અને સુરતની જાહેરાત કરવામાં આવે? કારણ કે અમદાવાદની અંદર હજુ પણ કેટલાક વોર્ડની અંદર માથાપચ્ચી ચાલી રહી છે. તમામ નામો હજુ ફાઇનલ થયા નથી, ત્યાં પણ હજુ જે છે વિચારણા ચાલી રહી છે, અને તેની અંદર સમય લાગી શકે છે. તેવા સંજોગોની અંદર હાલ અમદાવાદના તમામ નામો જાહેર ન થાય, અને કદાચ સુરત મહાનગરપાલિકા, ભાવનગર, જામનગર અને રાજકોટ જ્યાં નામો ક્લિયર થઈ ચૂક્યા છે તે જાહેર કરવામાં આવે, અને બાકી જ્યાં વિચારણા ચાલી રહી છે તે નામો બાદમાં જાહેર થાય તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે. 12:30 કલાકે ભાજપ પ્રમુખ CR પાટીલ પ્રેસ કરશે, અને ત્યારબાદ જે નામો છે તેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવશે. જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ. તો બપોરે 12:30 કલાકે ભાજપ કરશે સત્તાવાર રીતે જાહેરાત. ઝી 24 કલાક પર મહાનગરપાલિકાના ઉમેદવાર અંગેની આ સૌથી મોટી ખબર. તો 12:30 કલાકે CR પાટીલ એક પ્રેસ કોન્ફરન્સ કરશે, અને તમામ નામો છે તે સામે આવશે. 60%થી વધારે યુવાઓને આ વખતે તક આપવામાં આવી છે.